કે વિતરાગતા શબ્દ છે એના ભાવને પકડ્યો નથી ત્યાં સુધી જુદાઈ છે. વિતરાગતા શબ્દને એના ભાવને પકડ્યો નથી ત્યાં સુધી જુદાઈ છે. ત્યાં સુધી વિતરાગતા સમજે કે તમે વિતરાગમાં તમારી માન્યતા છે પછી જુદી રાખવાનું તારે કારણ નથી. વિચારભેદ તો મનુષ્ય માત્રમાં હોય. વિચારભેદ એવું કોઈ એવું નથી. આપણે બધા વિચારભેદ કઈ માન્યતા મત નથી. એક જ વિતરક ના થતો થાય અને માર્ગ રૂંધાયો છે. આખો મોક્ષ માર્ગ અઘરો નથી, સંસાર માર્ગ અઘરો. મોક્ષ માર્ગ અઘરો હોય ને ત્યાં તીર્થંકરો મોક્ષે ના જાય. સહેલામાં સહેલો મોક્ષ માર્ગ એવા વિતરાગ ના ધર્મ ની છે અમે. અને મતભેદ પાડ્યા, મતભેદ થી માત્ર રૂંધાઈ જાય હંમેશા. તે નહીં સદવ્યવહાર કે સદવ્યવહારમાં નથી મૂક્યો. અકસ્માત ની કલ્પના હોય ને સદવ્યવહારમાં ના રાખે. શુદ્ધ વ્યવહાર મોક્ષ નું કારણ છે, પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે. સદવ્યવહાર પરોક્ષ મોક્ષ નું કારણ છે. તો પણ સદવ્યવહારમાં ના રાખ્યા. ત્યાર પછી કયા વ્યવહારમાં રાખ્યા? અજ્ઞ એટલે મિથ્યાત્વ ના વ્યવહારમાં ના રાખ્યા. મિથ્યાત્વ વ્યવહાર સદવ્યવહાર હોય. કેવું? સદવ્યવહાર પરોક્ષ મોક્ષ નું કારણ છે. જયારે ત્યારે મોક્ષ ફળ આપીને જ જતી અને શુદ્ધ વ્યવહાર પ્રત્યક્ષ મોક્ષ નું થવા. અને વ્યવહાર સિવાય મોક્ષ માગે એવું માગનારની જ ભૂલ છે. શું છે? ઈચ્છા રાખે છે, ઈચ્છા કરનારની જ ભૂલ. માર્ગના અજાણ છે. હે વ્યવહાર સિવાય મોક્ષ માગે એ માર્ગના અજાણ છે. વ્યવહાર સિવાય મોક્ષ માર્ગના અજાણ છે. ના એટલે એ ઈચ્છા કરવી મહેનત નકામી અને મનમાં ખોટી આશાઓ રાખે, કલ્પનાઓ કરે છે. એમ કઈ દાડો વરે નહીં. જેથી કૃપાળુદેવ સ્થાપન જ કૃપાળુનું દબાણ એ જ છે ને કે ભાઈ વ્યવહાર સહિત હશે તો એક્સેપ્ટ કરશે નહીં. વિતરાગો એક્સેપ્ટ કર્યા નથી. આ વિતરાગો કાચા નથી, માયા બહુ પાકા. આખી દુનિયાને કોટી ગાલી મોક્ષમાં ચાલ્યા ગયા. શું કહ્યું? દુનિયા ગોઠે એવા નતા, બહુ પાકા. અને પાકો હોય તે વિતરાગ માં પકડી જશે, કાચો નહીં પકડી. કાચા માણસ શું કર્યા? કાચા માણસ ને અહીંયા આગળ મતભેદ નહીં કરવાનું. મતભેદ ની પાર ઓળંગી ના શકે. મતભેદ ની પાર ઓળંગી શકે નહીં. રોજ ભીત ચડવીને ઉતરવી. પાકો બહુ ડાયો હોય, વિતરાંગો બહુ ડાયા હતા. એટલે વ્યવહાર બધું ધર્મ સદવ્યવહાર જોઈએ છે. કપાળ દેખો ને સદવ્યવહાર નહીં હોય તો વ્યવહાર ધર્મ નહીં. તો મુસલમાનો ધર્મ છે ને એ શુભાશુભ જ માર્ગ છે. એ કઈ અશુભ ને ખોળતા નથી. એ શુભ ને હે ગણે, ઉપાદેય ગણે. શું કહ્યું? બધા ધર્મો શુભ ને ઉપાદેય ગણે છે ને. તો પછી વિતરાગ માર્ગમાં એમાં ફેર શું રહ્યો? જ્યાં વ્યવહાર ના હોય સદવ્યવહાર, એ લોકોનો સદવ્યવહાર ના હોય. ગમે તેવું એ કરો તો સદવ્યવહાર ના હોય. એ શુભાશુભ ને શુભ ને ઉપાદેય ગણે. આવો સદવ્યવહાર વિતરાગોનો પ્રણિત કરેલો એ ના હોય. સદવ્યવહારને લઈને જ આપણે વિતરાગ ના છે ખબર પડે. છતાં સદવ્યવહાર વાળા શુદ્ધ વ્યવહાર નથી હોતો. એટલે શુભાશુભ નો માર્ગ છે. શું છે? શુભાશુભ નો. એટલે શુભ ઉપાદેય છે. બહુ આનંદ છે તમારી વાત કરી. આપને જોઈને પણ આનંદ કે છે. આપને જોઈને પણ બહુ આનંદ થયો. આપણે તો એક જ છીએ ને, આપણે ક્યાં જુદા છે? કૃપાળુદેવ થી એક છીએ, મહાવીર થી એક છીએ, 24 તીર્થંકર એક છીએ. પછી આપણે શું આપડા બાપ દાદા ગણવા જઈએ તો ગણી ગયે ને. પછી આ કઈ છે બધી પેઢી આવેલી. અને વિતરાગ થી તો એક છીએ જ. અને વિતરાગ થી તો એક છીએ જ કે. અને વિતરાગ થી તો એક છીએ જ. એક છીએ જ. પણ આ તમારા પાસે બાપ દાદા તરીકે ગણીએ ને તો કૃપાળુદેવ થી એક છીએ, મહાવીર થી એક છીએ. ક્યાં આગળ જુદાઈ છે? આપણે વિચાર તો જુદા હોય. વિચાર તો દ્રષ્ટિ ભેદ છે ત્યાં સુધી વિચાર ભેદ હોય. શું કહ્યું? દ્રષ્ટિ ભેદ છે ત્યાં સુધી સંપૂર્ણ દ્રષ્ટિ કેવળ જ્ઞાન ના થાય, ધારણ ના કરે ત્યાં સુધી કઈ નું કઈ વિચાર ભેદ રહે. કેવળ દ્રષ્ટિ એ કેવળ દ્રષ્ટિ બે મળે પછી ના વિચાર ભેદ રહે. ત્યાં સુધી વિચાર ભેદ રહેવાના.
અને વિચાર ભેદ ને કઈ ઝઘડો નથી. વિચાર ભેદ મનભેદ કરાવતું નથી. અને તે બહુ પાકા હોય વિતરાગો ના તો જે સાચા પુરુષો ને તો બહુ પાકા હોય. એ કોઈના ઉશ્કેરા મતભેદમાં ઉશ્કેરાય નહીં કે આપણો આ છે તે સ્થાનકવાસી મત છે એ ઉશ્કેરાય નહીં. એટલું કે તમે ગમે એટલો ઉશ્કેરશે પણ મારે તો બધું વિતરાગનું છે તે સાચું છે. ઉશ્કેરે લોકો તે આ મતભેદ પડેલા ને મતમાં મજબૂત કરે કોણ? ઉશ્કેરનારા જે ઉશ્કેરાય છે તે લોકો મજબૂત કરે અને પોતાનો મોક્ષ ખોઈ નાખે છે. મોક્ષ ખોઈ નાખે સંસાર બગાડે છે. બરોબર, મોક્ષ ખોઈ નાખે તેનો વાંધો નહીં, સંસારે બગડ્યો. ઘરમાંથી ક્લેશ ના જાય એ સંસાર કહેવાય, સારો કહેવાય. જેના ઘરમાંથી ક્લેશ ના જાય એને સંસાર એને વિતરાગના બીજા રીતે ટેવ કહેવાય. કેમ કે ક્લેશ જવાની તો નિશાની પહેલી હોય છે. થાય તો વખતે મહિના એક જ 2 વખત થાય. તો રોજ દેહનું સંગ્રહ સ્નાન જ કર્યું. અને એટલે વાતચીત કરીએ છીએ ત્યારે હું પૂછું છું ને કે ભાઈ તમે મારો તાવ પૂછો, હું તમારો તાવ પૂછો. મને શું તાવ આવ્યો છે પૂછો. તમને આરતી ના રોદન થાય છે એ તો ઘણું થાય છે. પછી હવે શું કરે? વિતરાગ ને ભગવો છો. વિતરાગ મતમાં આયા ક્યારથી? આર્ત ધ્યાન ધૌત ધ્યાન ઉપર કંટ્રોલ દ્રષ્ટિ રહે ત્યારથી જ વિતરાગમાં આયા તમે. આર્ત ધ્યાન ધૌત ધ્યાન તમને બેફામ પડે એટલે અણસમજણ પ્રમાણ થયા જ કે તેનો ખ્યાલ નથી. એ વિતરાગ કેમ મળશે? એ તો બધાને મુસ્લિમોને બધાને થાય છે. 4 પ્રકારનું ધ્યાન તો બધાને થાય છે. 4 પ્રકારનું તમને થાય છે. શું વાંધો? 2 ધ્યાન ઓછા થઈ જાય, કંટ્રોલમાં આવે. કંટ્રોલમાં આવ્યા પછી 2 ધ્યાન તો ઉડી જ જાય તો જ મોક્ષ છે. એ 2 ધ્યાન હોય ને મોક્ષ થાય એવું ક્યારેય કોઈનું બન્યું નથી. ધર્મ ધ્યાન તો એવું છે ને, દેહ છે ત્યાં સુધી ધર્મ ધ્યાન રહેશે. શું છે? હા, પણ શુક્લ ધ્યાન ને આ તો તેનો બાધક છે, મોક્ષ ના બાધક છે. એ 2 તો જવા જ જોઈએ છે ને. આપણે કૃપાળુદેવ ગમે એટલું બધું આરાધન કરીએ પણ એ 2 ના જાય તો કૃપાળુદેવને આપણે એનો લાભ ઉઠાવ્યો નહીં. આપણે જોયો એવું તો એવું છે ને, એમ જ છે. કે 2 સી તપાસ કરીએ ત્યારે કૃપાળુદેવ કહ્યું છે કે આત્મા થર્મોમીટર જેવો છે. શું કહ્યું? હા, કીધું છે. પોતાના આત્મા જ થર્મોમીટર જેવો. તો કઈ તમે તપાસ કરશો તો આત્મા બધું જ ફળ દેખાડ્યો. 2 ધ્યાન જવા જોઈએ, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. પછી એને ધરાર ભગવાન થવું જોઈએ. શું કહે છે સાહેબ? પછી એને ધરાર ભગવાન થવું જોઈએ. પછી છૂટી ગયો. પછી છૂટી ગયો. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહે છૂટી ગયો. તે પાછા એક સાધુ મહારાજ હવે પણ સી રીતે આ દૌદ્ય છૂટે કે થઈ એમ કે છોડ્યું છૂટે નહીં. ભગવાનની મહાવીરની આજ્ઞામાં જો રહેવું છે તમારે ટકા તો બકરો એ આટલું ધ્યાન દૌદ્ય ધ્યાન થોડા ના. હજુ આજ્ઞા કઈ ઉડી ગઈ નથી. શાસ્ત્ર વખતે શાસ્ત્રમાં ભૂલચૂક થઈ છે, હજુ પેરન છેન થયું છે, પણ હજુ આજ્ઞા હું તો છે જ એમની એક નહીં. તે આજ્ઞા બીજી વધારે ના જાણો તો ધર્મ ધ્યાન જે કહી છે ધર્મ ધ્યાન એ 4 ભેદે ધર્મ ધ્યાન છે એ જ એમની આજ્ઞા છે. શું છે? બરાબર છે. ટૂંકામાં શોર્ટકટમાં તો એટલી એ પાડો ને. દારૂ ના કેફ ને જેવું ફરી ફરી રોજ રોજ કરે તો જ પછી એને મજા આયા કરે. અને તે મોક્ષ માર્ગ નથી, સંસાર માર્ગ નથી, ધર્મ માર્ગ નથી. શું કહ્યું? એકાગ્રતા છે. ખોટું ના કહે આપણે. એકાગ્રતાથી એને શાંતિ થતી હોય તો ભલે કરે, પણ એ જાણે મને મોક્ષમાં લઈ જશે આ વસ્તુ તે નહીં બને. મોક્ષમાં તો વિતરાગ વિજ્ઞાન સિવાય કોઈ મોક્ષે નહીં લઈ જાય. કારણ સર્વ દુઃખ નું ક્ષય એ જ કરી શકે, બીજો કોઈ સર્વ દુઃખ નો ક્ષય નહીં કરી શકે. શું લાગે છે? બોલો બોલો બોલો. આ તો સત્સંગ છે. હા, એવું નથી. આમાં એવું નથી કે હું બોલું તમે ના બોલો. ખબર બોલો. આપણે બધા એકના એક જ છીએ. આપણે કઈ જુદાઈ નથી. આપણે એકના એક છીએ. જુદાઈ કર્યું હોય
તેને કઈ વહેંચણ કરવાનું હોય તો આપણે કશું વહેંચણ કરવાની નથી. તે કશું વહેંચણ કરવાની ભાઈ જોડે વહેંચણ કરવાની હોય તો કેવી મિલકતો નહીં ભાઈ, તેમાં કઈ આત્માની વહેંચણી કરવાની છે કોઈ ને? આપણે તો આત્મા માટે ભેગા છે. વિતરાગતાનો ભાવ એવો છે કે જેમાં વેચણી જ નથી. વહેંચણી જ નથી. વિતરાગતાનો ભાવ હા, એ શબ્દ વહેંચણી નહીં. જ નથી. કે જેમાં વેચણી જ નથી, બધે સરખો. હા, બરોબર છે. એ અભેદ ભાવ છે. કેવું સુંદર વિતરાગ. હું તો વૈષ્ણવમાં જન્મ પણ વિતરાગની વાતો સાંભળતો મને બહુ આનંદ થતો. ઠરી ગયા, વાતો સાંભળીને વિતરાગતામાં ઠરી ગયા. એ 13 વર્ષની ઉંમરે ભગવાન લુગડા વાળા મહારાજ હતા, તેમના સેવા કરવા જતો હતો. મહારાજે કહ્યું કે તને ભગવાન મોક્ષે લઈ જશે કે ભગવાન મુક્તિ લીધે નહીં કે મહારાજ એ મારે ભગવાન મને મોક્ષે લઈ જાય એ મને પોહાશે નહીં. એવું તમારી સેવા કરવાનું ફળ જો મને ભગવાન મોક્ષે લઈ જાય તો પછી મને વિચાર આવ્યો ત્યાં આગળ મોક્ષે લઈ જાય પછી એને બેહાડે આપણને કે ભાઈ અહીં બેસે. પછી એનો ઓળખાણ વાળો આવે કે ઉઠ હતી તમારે મારે ઉઠ થાય એવો મોક્ષ લીધો નથી. હા, મેં મહારાજને જ કહ્યું કે આવું ના બોલાય, આવું ના બોલાય. મહારાજ મને પણ નથી મેળ નથી પડતો. જો ભગવાન મને મોક્ષ ફાવે તો બેહાડે આપણને, અને બેહાડે પછી કોઈ ઓળખાણ વાળા આવ્યો ના તો ઉઠાડે. ઉઠ અહીંથી કે બરોબર તારો મોક્ષ. એના કરતા આપડી આ ઘરમાં સારો મોક્ષ છે. એ 13 વર્ષની ઉંમરે આટલું વાત કરી પડે છે, ના પોહાય. મથે ભગવાન ના જોઈએ કે શું કે ભગવાન છે ને માટે. પછી આપણે એના કરતા લોકોના અંડરહેન્ડ રહેવું સારું, પણ ભગવાનના અંડરહેન્ડ તો રહેવાય નહીં. કારણ કે ભગવાન અને મોક્ષ બે હિન્દુસ્તાનના લોકો ભલે કલ્પતા હોય પણ મોક્ષ વિરોધાભાસ છે. શું છે? ભગવાન હોય તો મોક્ષ ના હોય, મોક્ષ હોય તો ભગવાન ના હોય. શું મોક્ષ એનું નામ કહેવાય કે જ્યાં ઉપરી પણ નહીં, અંડરહેન્ડ પણ નહીં. શું કહ્યું? લોકો કહે છે ઉપરી અમને ગમતા નથી. મેં કહ્યું ના, એ નહીં ચાલે. તમારા અંડરહેન્ડ નહીં ગમે તારે જ ઉપરી પણ નહીં, એને મેરે નહીં આવે. એનું પરિણામ છે અંડરહેન્ડ તમને ગમશે નહીં ત્યારે ઉપરી તમને પ્રાપ્ત જ નહીં થાય. તમારે ઉપરી નહીં પ્રાપ્ત થાય એવું નહીં ઈચ્છા કરો. શું કહ્યું? એટલે મને અંડરહેન્ડ ગમતા નથી, હું કોઈને અંડરહેન્ડ રાખવા માંગતો. તમારે ઉપરી કેવી રીતે આવે? આપને કેમ લાગે છે? એમ જ છે. અંડરહેન્ડ મને ગમતા નથી. હું મારા વિતરાગતામાં નાના મોટા છે જ નહીં. નાના મોટા છે જ નહીં. છે જ ને. લોકોને અંડરહેન્ડ રાખવા છે અને ઉપરી જોઈતા નથી. એ ના હાલે. આવું બોલ કે સિર્ફ ચાલે. બહુ સુંદર માર્ગ વિતરાગ નો માર્ગ. કશી દખલ વગરનો, ત્રાસ વગરનો. એટલે કૃપાળુદેવ સરળ કરી આવ્યો. પણ જોડે જોડે જોખમદારી એટલી મૂકી છે એમને કૃપાળુદેવે, સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન છે. મારું હૃદય છે. બહુ મોટું વાક્ય છે. વાક્ય બહુ મોટું. જે કઈ પણ કરો કે જે કઈ પણ એટલે શું સાહેબ આ બધું ગમે તે સામાયિકો બામી બધું કરી શકો તો એ બાદ છે. તમે સજીવન મૂર્તિ વગર મુખ્ય પાયો આટલો જ પ્રભાવ લખેલો છે. તેથી એમને એમ કહ્યું છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી નહીં, તેને સરળ કરો, તરફ અર્પણ કરતી વસ્તુ જા. પછી જો મોક્ષ ના મળે મારી પાસે લેજે એવું કોઈએ ગેરંટી નથી આપી. આ 10 લાખ પાંચમા હરાયો તો આવી ગેરંટી કોઈ આપી? એ ગેરંટી આપનાર ને ધન છે ને. તમારે ના મળે વખતે કોઈ સત્પુરુષ ને ચોટી પડ્યું તું તો ના મળે તો હું આપીશ તરીકે, પણ તું પ્રયત્ન કરજે કે છે. શું કે છે? વ્યાખ્યા સત્પુરુષ ની વ્યાખ્યા આપું. તું તો ગમે ત્યારે પકડી ગઈશ ભગવાન લુગડા કે સફેદ કપડા પહેરી બેઠો ગમે તે નાથમાં અને તું દર્શન કરીશ એવું ના ચાલે. સત્પુરુષ એ જ કે નિશ્ચિંત જેના આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી, સાંભળ્યા નથી, છતાં અનુભવ આવે જેનું વાણી છે. અંતરંગ સહા નથી, કરણા છે. બાકી કયું ના જાય. એવા ગુણ જોઈ અને પછી પહેરજે. પછી જો ના મળે તો હું આપીશ. ખરું કે છે? એકદમ બરાબર. જય સચિદાનંદ. કોઈએ નથી આપી અત્યારે ગેરંટી બોન્ડ કોઈ નથી આપી.
કે આમ કરતા જો તને ના ઠેકાણ ના પડે તો હું તને એ આપીશ તેવું કોઈ ગેરંટી બોન્ડ લખે નહીં, એમને લખીએ. તમને ખબર છે ગેરંટી છે ને? લખી છે ને? નથી લખી કે બોલજે લખી છે ને? બરાબર. હા, એ કઈ એ બોલ્યા પછી ફરી જાય એવા નથી ને? તો વણિક નો અવતાર, આપણને શ્રદ્ધા છે ગુરુ. વણિક નો અવતાર ક્યારેય ફરે નહીં. શું કહ્યું? બીજે ના તો આપે તો કઈ નાખે ચાલ નથી બોલ્યા અમારે કઈ. ગજબ ના પુરુષ થઈ ગયા, પણ સમજે ઉકેલ આવે. અને એને ગુજરાતી ભાષામાં બહુ સુંદર આપણને તો આપ્યું છે. ગુજરાતી ભાષામાં બહુ સુંદર આપણને આપ્યું છે. હા હા, ગુજરાતી ભાષામાં. નહીં તો સીધી આ લોકો ગુજરાતી ભાષા વગર સમજી છે કે આ લોકો પારિભાષિક સાદા ભાષા સમજાય નહીં, એ અર્ધમાર્ગથી સમજાય નહીં. આ ગુજરાતી ભાષામાં પોતે બધું એનું નિચોડ દોહન કરી બધું મૂક્યું છે. કેટલુંક દોહન કરીને મૂક્યું છે, કેટલુંક પોતાનો અનુભવ લખેલો છે. અને આ શાસ્ત્ર નથી લખ્યું કૃપાળુજી, આ તો પુસ્તકો બધાને પત્ર રૂપે લખેલું છે, તે ભેગું કરેલું છે, પણ બહુ જ લાભકારી છે બધાને. તેથી કૃપાળુજી કહ્યું કે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. ત્યાં છે બંધન શું? કે આમ કરી તો પુણ્ય બંધાશે, આમ કરી તો પાપ બંધાશે, પણ આ ફળ સિવાય રહીશ નહીં તું કે છે. શું કે છે? ફળ તો આવશે જ કે છે. શું કહ્યું? અને કર્યાનું ફળ ના આવે એ મોક્ષ ફળ આવે. કોઈ પણ ક્રિયા કરું તેનું ફળ ના આવે એટલે બીજ નવું બીજ ના પડે. ફ્રૂટ તમે ખાઓ પણ બીજ ના પડે નવું. શું એ ફ્રૂટ છે? એ ફ્રૂટ ને ભગવાને શું કહ્યું? ચારિત્રમોહ કહ્યું. શું કહ્યું? અને જેનું ફળ ખાઓ અને બીજ નાખો એને મોહ કહ્યો. શું કહ્યું? જેનું ફળ તમે ખાઓ અને પાછું બીજ નાખો, એટલે કેરી ખાધી અને પાછું આ બીજ છે રોપ્યું, એમનો મોહ કહેવાય. આ કેરી ખાધી અને ગોટલો આપણે ભાગી નાખ્યો ગમે તે, પણ રોપ્યો નહીં. કારણ કે આપડા લોકો તો ગોટલાને શેકીને ખાય છે, એટલે બીજ પડ્યું જ નહીં મારું. ક્યારે એ ચારિત્ર મોહ કહેવાય.